અચ્છા, હવે રજનીબેન મારી બેડા રજનીબેનને આમંત્રણ આપી તાળીઓથી સ્વાગત. भारी बेड़ा ने मुतो नाजुकड़ी नार प्रेम करी पाणीड़ा भराय रे आ पछी प्रेम करी पाणीड़ा भराय रे भमरिया कुवाने काठड़े गोरी मीठी ने ऊंचा काठड़ा उड़ार आ गोरी चढ़ता कमर आ कमर लचकाय रे आ पछी चढ़ता कमर लचकाय रे भमरिया कुवाने काठड़े પણ તું શું કામ પાણી ભરવા જાય છે? લે હું ના જાઉં તો કોણ મારો બાપ જશે? અરે હું છું ને તારો ગુલામ. હાય હાય તો લોકો માં મસ્કરી થાય રે આ પછી લોકો માં મસ્કરી થાય રે ભમરિયા કુવાને કાઠડે. અરે પણ તું શું કામ પાણી ભરવા જાય છે? લે હું ના જાઉં તો કોણ મારો બાપ જશે? અરે હું છું ને હાય હાય ગુલામ. લોકો માધો મસ્કરી કરે છે પેલા લોકો મસ્કરી થાય રે આ પછી લોકો મસ્કરી થાય રે ભમરિયા કુવાને કાઠડે ભારી બેડાને મુતો નાજકડી નાર આ ભારી બેડાને મુતો નાજકડી નાર પ્રેમ કરી પાણીડા ભરાય રે આ પછી પ્રેમ કરી પાણીડા ભરાય રે ભમરિયા કુવાને કાઠડે કુવાને કાઠડે કુવાને કાઠડે. કેટલી વાર લચકાવશો? ગોરી નીચી ને ઊંચા કાઠડાઓ રાજ આ ગોરી નીચી ને ઊંચા કાઠડાઓ રાજ ચડતા કમ આ ચડતા કમર લચકાય રે આ પછી ચડતા કમર લચકાય રે ભમરિયા કુવાને કાઠડે કુવાને કાઠડે સતીશભાઈ અરે પૈસા ફેંકી નથી શકતા એટલે અમે છે ને નાના હતા ને બાજુમાં જ પૈસા ફેંકતા. હવે ગુજરાતી રંગભૂમિનું એક અમર ગીત રજૂ થાય છે. ખાસ તમારા માટે સ્પેશિયલ મહેશ્વરીબેન ગાશે.
મને તો ખબર નથી પણ અમે અમને કહેવામાં આવતું અમારા સિનિયરો કહેતા હતા કે ભાઈ આ ગીત એવું હતું કે જે વરરાજાની જાન નીકળે ને વરઘોડો નીકળે ત્યારે આ ગીત વાગતું હતું. કવિ કોણ છે પેલા ગીત ગાઉં. નાગર વેલીઓ રોપા તારા મહેલો કે નાગર વેલીઓ રોપા તારા મહેલો કે રૂડા મંડળ બંધાવ તારા મહેલો રૂડા મંડળ બંધાવ તારા મહેલો ઠંડી હવા જો લાગે સુના કાળજ ડાગે લાગે ઠંડી હવા જો લાગે સુના કાળજ ડાગે વાગે રાજા ભાઈ દડા બોલાવ તારા રાજ મહેલોમાં કે રાજા ભાઈ દડા બોલાવ તારા રાજ મહેલોમાં કોયલડી જો બોલે કોના કાળજ ડાગે કોરે કોયલડી જો બોલે કોના કાળજ ડાગે કોરે રાજા હિચ કે હિચાઓ તારા રાજ મહેલોમાં કે રાજા હિચ કે હિચાઓ તારા રાજ મહેલોમાં કે રૂડા માંડવડા બંધાવ તારા રાજ મહેલોમાં. આના રસ કવિ રઘુનાથ બ્રહ્મભટ્ટ એમના બંને પૌત્રો અહીંયા છે હાજર છે અને આપણે રાજભાઈને પણ સાંભળીશું જૂની રંગભૂમિના સંસ્મરણો. નાટક હતું સમુદ્રગુપ્ત. રસકવિ રઘુનાથ બ્રહ્મભટ્ટે ઘણા બધા ગીતો લખ્યા, ઘણા અમર ગીતો આપણને આપ્યા છે. જે મોગલે આઝમનું મોહે પનગઢ પે નંદલાલ એ ઓરિજિનલી રસકવિનું લખેલું ગીત છે. તો અદ્ભુત ગીતો આપનાર રસકવિને આપણે વંદન કરીએ અને હવે બીજું એક ગીત સાંભળીએ. સામે કુરે ધનવાન જીવન. તો હવે એક ડ્યુએટ સોંગ બે જણનું રજૂ થાય છે, મહેશ્વરીબેન અને રજનીબેન. નિર્ધન જીવન તાણે છે, ધનવાન જીવન માણે છે, નિર્ધન જીવન તાણે છે. નિર્ધન બોજ ઉપાડે છે. નિર્ધન બોજ ઉપાડે છે. કોઈ અનુભવી નથી કે કોણ સ્કેનર મોકલાવી દો, અવાજ પણ આવશે એમાં. સિક્કાનો અવાજ આવવાનો કે છે, સ્કેનરનો અવાજ આવશે. બંને જણાવવાનું. તમારા માટે જ મીરા. મળશે તમને. એ નીરા, આવું છે. આવો આવો ને બેન. આજે કઈ ગરીબના ઘરે ભૂલા પડ્યા, મોટા ઘરના મહેમાન? નહીં. એમાં મોટા ઘરના શું ટાઈમ પાસ થતો નહોતો એટલે હું અહીં આવી. હા, શું છે? તું રોજ 2 કલાક મારે ઘરે આવીશ. ચાલ આવીશ તો ખરી, પણ મારે કામ શું કરવાનું? વાતો હે, તો વાતો કરનાર થોડી કાઢે પરણી ચાલે? લે. આજ તો પંચાયત છે ને, પસંદગી પાર ઉતરતી જ નથી. કોઈ પસંદ આવતું જ નથી. હે? હા, અને એટલા માટે શું છે, પસંદ નથી આવતું, પસંદ નથી, થોડું કઈ ચાલે તો પસંદ નથી આવતું, પસંદ નથી આવતું, થોડું ચાલે. હા હા, અરે બાપરે, બધું તો દુખી દુખી થઈ ગયું હોય. એકદમ. મને તો નવાઈ લાગે છે. તું અને દુખી કેમ? શું કામ? અરે તારા બાપ પાસે 4 બંગલા, એક બંગલે પાસે પૂછે, એક ગાડી ઊભી, પછી અઢળક સંપત્તિ, અને તું દુખી. લે, એટલે તારું એમ કેવું છે કે જેની પાસે ધન હોય એ દુખી હોય જ નહીં? ના જ હોય. જો સાંભળ. ધનવાન જીવન માણે છે, ધનવાન જીવન માણે છે,
જલસા જ આવે તો જરૂર નથી આવતું આવતી નથી ઊંચા છોડ ધનવાન જીવ પ્લીઝ બંને જણી માટે વન સેકન્ડ છેલ્લી લાઈન જ યાદ નથી. એમાં એટલે બોલવાની છે એટલે પાછી બોલી લો. ક્લેપ ફોર ઇન સિનિયર સિટીઝન. ક્લેપ 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 વન મોર. ચાલો ગુણ દોષ ભલે હો ધન મદમાં પણ નમતા પલ્લા સંવદના. ગુણ દોષ ભલે હો ધન મદમાં પણ નમતા પલ્લા સંવદના. સુખ સંપદમાં સુખના વલખા, સુખ સંપદમાં સુખના વલખા. જન સંતોષી સુખ માણે છે, જન સંતોષી સુખ માણે છે. આ બધા સ્ત્રીઓ ભલે વગાડે પણ હું આ નથી માનતી. ધનવાન જીવન ખુશી તો હે કોણ જીવન જાણે. પૈસા આપો. કેટલા લાખ આપો છો પછી? આ બે વિચારસરણી ધનવાનના એંગલથી જીવન અને ગરીબના એંગલથી, અને એને આખી વાત લઈને આવે. આ રંગભૂમિનો સુવર્ણકાળ ચાલ્યો 45 સુધી. પછી હિન્દી ફિલ્મો આવી બોલતી થઈ 31 થી. ત્યારથી રંગભૂમિને વધારે ફટકો પડ્યો, કારણ કે એ જ ભાવમાં તમને અભિનેતાઓ સ્ક્રીન પર જોવા મળે. ઘસાતું ગયું ઓડિયન્સ, નાટક ઘસાતું ગયું. નવા કલાકારો આવવાના બંધ થયા. પછી કોમી રમખાણો થયા 47માં, એટલે થિયેટરો બધા બંધ પડ્યા, કારણ કે મોટાભાગના થિયેટરો પ્લે હાઉસ, જે પીલા હાઉસ કહેવાય છે, ત્યાં હતા. એ બંધ પડ્યા અને પછી થિયેટરોના ફિલ્મોના થિયેટર બનવા માંડ્યા. મોટાભાગના નાટકના થિયેટરો બંધ થયા. એક ભાંગવાડી બચી ગયો, કારણ કે એ એરિયામાં નહોતું, કાલબાદ એરિયામાં, કાલબાદ પર. એટલે આવા ઘણા બધા કારણો હતા. પણ આ ગાળાના એક આપણી પાસે આઈ વિટનેસ છે, ડૉક્ટર રઘુનાથ બ્રહ્મભટ્ટના પૌત્ર ડૉક્ટર રાજશેખર બ્રહ્મભટ્ટ. તો રાજભાઈને આપણે આમંત્રણ આપીએ અને હા માઇક આવે ત્યાં સુધી હું વાત કરું. ત્યાં સુધી આપણે રઘુનાથ બ્રહ્મભટ્ટની વાત કરીએ. રઘુનાથ બ્રહ્મભટ્ટે પહેલું નાટક એમનું બુદ્ધદેવ આવ્યું ત્યારે એમની ઉંમર 17 વર્ષની હતી. આજથી 108 વર્ષ પહેલા એ નાટક આવ્યું. 1916માં એમનું એક ગીત બહુ પ્રખ્યાત થયેલું કે સારા સંસારમાં ના જોયો, બહુ રીતે તપાસતા સારા સંસારમાં ના જોયો. 17 વર્ષની ઉંમરે એમણે આ નાટક લખેલું અને આ ગીત લખેલું. એ પછી અનેક ગીતો લખ્યા રંગભૂમિ માટે. એ રઘુનાથ બ્રહ્મભટ્ટ અને પ્રભુલાલ દ્વિવેદી બંને મળીને નાટકના ગીતો અને સંવાદો લખતા. રઘુનાથભાઈના ઘણા બધા ગીતો એમની આત્મકથા સ્મરણ મંજરીમાં આ બધું નોંધાયેલું છે. તો ડૉક્ટર રાજશેખર બ્રહ્મભટ્ટ, હવે એમના બીજા પૌત્ર ડૉક્ટર ભાઈ રાજેન્દ્ર બ્રહ્મભટ્ટ, એ પણ બહુ જાણીતા કવિ, સંચાલક છે અને આર્કિટેક્ટ છે. રાજભાઈ ડૉક્ટર છે. તો આપણે એમની પાસેથી સાંભળીશું. એમણે જૂની રંગભૂમિમાં દાદાની આંગળી પકડીને ગયેલા 1964માં, અને આખી રંગભૂમિ ત્યાંથી લઈને બંધ થઈ ત્યાં સુધી એના સાક્ષી રહેલા છે. એટલે એ બધા લેખકો, કલાકારો, દિગ્દર્શકો, ગાયકો, સંગીતકારો, ઓડિયન્સ, આ બધું જ એમણે નજરે જોયું છે.
અને આવા આઈ વિટનેસ વાળા આજકાલ આપણી પાસે બહુ ઓછી વ્યક્તિઓ હશે, તો આપણે તાળીથી વધાવી રાજભાઈને. એક વાત તમે હંમેશા કરો છો, પાછળ તમે જ્યારે જ્યારે પણ બોલો ને ત્યારે રસકવી રઘુનાથ બ્રહ્મભટ્ટ બોલો. રસકવી. તમે હંમેશા રસકવી બોલો છો. રસકવિ. I agree. રસકવિ રઘુનાથ. એ એટલું સંપૂર્ણ નામ છે કેમ કે મેં જોયા છે આવતા તમામ નમસ્કાર મિત્રો, માની લો કે આ સ્ટેજ છે અને સ્ટેજને સૌથી પહેલા ક્યાંથી વાત શરૂ કરી? એમણે તો કોઈ કંઈક વ્યાખ્યાન કે પ્રવચન એવું કશું કરવાનું નથી. 4 આની નહીં હોય તો તમારી પાસે 2000 ની નોટો છે એ પણ નાખી શકો છો, હું બતાવી દઈશ. તો પહેલા તો નાનકડી વાત કહી દઉં, પછી આપણે મારી મૂળ વાત પર આવું. એક દરિયાની અંદર સ્ટીમર જતી અને એમાં એક 2-3 વર્ષનું નાનું બાળક પડી ગયું. હવે ચારે બાજુ હોવા થઈ કે બૂમો કરો, દોરડા નાખો, ક્યાંથી કઈ થાય? તો એક પેલા હિતેશભાઈ ક્યાં બેઠા છે? બહાર ગયા લાગે, પકડી લાવો જરા હિતેશભાઈને. તો એવામાં એક માણસ સરદાર હતો એટલે સીધો એને કૂદકો માર્યો. પાણીમાં પડ્યો તો ખરો અને બાળકને લઈને આવ્યો એટલે કેપ્ટન તો ખુશ થઈ ગયા. બધા કે વાહ વાહ, આ તો કોઈ અદ્ભુત વસ્તુ થઈ ગઈ છે. આજે રાત્રે મોટી પાર્ટી અને એમને આપણે બધા ભેગા મળીને એવોર્ડ એક થેલી આપીશું. મોટી પાર્ટી થઈ, બધું થયું. પછી બધા કંઈક કુછ તો બોલના પડેગા સરદાર સાહેબ, કુછ બોલીએ, કંઈક તો બોલો કે છે. તો ખાલી એક જ શબ્દ પૂછવો છે મને, મુझे ધક્કા કિસને મારા? અને સાચું કહું તો મને ખબર છે કે સંજય પંડ્યા, આપણા હિતેનભાઈ અને આ 3 મહાનુભાવોને જોયા પછી એમ મારી પત્ની આજે અહીંયા જ છે, 75 વર્ષ પૂરા થયા, હું પાર્ટીમાંથી સીધો આવ્યો છું. તો આજે એટલો બધો થાક હતો જે લગ્ન પછી તમને લોકોને ખબર હશે, અને પહેલી રાત્રે ગભરાટ કેટલો થઈ જાય એના કરતાં વધારે સ્વર રાત કરતાં ગભરાટ વધારે. અને મને એક ચોખવટ કરી દેવા તો મારે શું કામ બોલાવ્યો? આ તો 2 અદ્ભુત કલાકારો, સંગીતકાર, જાણકાર, મારો ભાઈ જે છે નાની રાગેશ, એને તમે ઘણી વાર સાંભળ્યો હશે લગનમાં, કવિ છે, પ્રવક્તા છે, ખૂબ સરસ છે. તો મારે તો આજે મને લાગે છે મોટી પરીક્ષા આપવાની હોય એવું લાગે છે, પણ એક વાત કહી દઉં ડિસ્ક્લેમર કે ભાઈ સ્નેહલને, સતીશને કે હિતનને 3 માંથી કોઈને સેક્સનો પ્રોબ્લેમ નથી, કારણ કે હું સેક્સોલોજીસ્ટ છું, એટલે કે આ લોકો કેમ બોલાવી લાગ્યા. તો હવે આપણે શરૂઆત કરીએ. મારું મોસાળ એટલે કે અમૂલનું આણંદ બધાને ખબર, વલ્લભભાઈનું વિદ્યાનગર ખબર, ત્યાર પછીથી કરમસદ જન્મભૂમિ આપણા વલ્લભભાઈની, અને છેલ્લે આવે મારું મોસાળ મેળડી માતાવાળું વલાસા. શરૂઆતના 4 વર્ષો મેં ત્યાં જ ગાયા અને ત્યાર પછીથી મેડિકલમાં ગયો ત્યાં સુધી દર વર્ષે 1 કે 2 મહિના ઉનાળામાં ત્યાં જવાનું. ગામમાં કોઈ મનોરંજનના સાધનો નથી. ગામમાં એક ચોરો, એક ઘેગુર વડલો, એક પાણીનો મોટો કૂવો, અને એ ચોરાની અંદર મહિને 2 મહિને જેમ આજે આપણે જોયું ને આખું જીવન જીવત થઈ જાય, એને મનોરંજનનું એક જ સાધન. કોણ કોણ આવે? રામલીલા આવે, ભવઈ આવે, ખેલૈયાઓ આવે, કોક વાર ફળિયાની અંદર સપ્તાહ થાય 7-7 દિવસ સુધી, ભજન મંડળીઓ હોય. ત્યાં આગળ અમારો કદો કરીને ભૂવો હતો તો દાખલા વગાડે અને હોલ હોલ કરીને કેવી રીતે ભૂત કાઢે એ જોયું. અને સૌથી વધારે જે ગમતું એ બહુ રૂપિયા, એ જાત જાતના વેશો ડ્રેસો પહેરીને જવાય. અને ક્યારેક અમારો એક મામાનો છોકરો હતો, એની પાસે નાનકડો ફિલિપ્સનો રેડિયો, જેની પર બપોરે 2 થી 3 માં વિવિધ વાત. અને ગામને ચોરે ક્યાંક પાનની દુકાન દર બુધવારે, તમને બધાને યાદ આવશે,
અમીન સાયાનીને સાંભળવા માટે વિનાકારણ માટે બોલાવ્યા. અને હમણાં 2 મહિના પહેલા જ અમીનભાઈને નારાયણ મુલાનીભાઈ એક મહાન રેકોર્ડ કલેક્ટર એમને મળ્યા અને અમીનભાઈને પણ મળ્યો. મેં કહું અમીનભાઈ આપ તો સુનતર તો બડે હો ગए. અને એમને પગે લાગ્યું અને એમને જે કહ્યું ને આખી રાત હું સૂતો મેં અબ મેરી આવાજ નહીં સુન શકતા. અને આફ્ટર અબાઉટ 1.5 મહિના પછી ઉપર ગયા. તો ચાલો મારી સફર શરૂ કરું. ગામમાંથી 54માં 1954માં જૂન મહિનામાં મુંબઈ આવવાનું અને પહેલે જ રવિવારે દાદાજી કે ચાલ શેખર, મારું પૂરું નામ રાજ શેખર, કે ચાલ શેખર તને આજે નાટક જોવા લઈ જઈએ. નાટક એટલે કોઈ ખબર નહીં. હા, નાટક અમારે ત્યાં ગામમાં થતા અને ડાયલોગ કહેતા. અને ડાયલોગમાં શું હોય, એક બાજુ સોડાની અને એક બાજુ લેમનની ક્રેક હોય અને વચ્ચે એક ટાસકમાં તમારામાં કોકને યાદ હશે તાજ છાપ સિગારેટ હતી. ધીમી બળે છે પણ બહુ લેજત આપે છે. આની ટેક્સ લાઈન હતી કાળા રંગની કે પડી હોય એટલે જે પણ કેરેક્ટર આવે, અહીંથી સતીશભાઈ આવે, અહીંથી આ બંધુ આવે, હાથમાં સિગરેટ લે, એક સોડાની તો પેલો એક લેમનની અને પછીથી એ લોકોની ચાલ શરૂ થઈ જાય જે ડાયલોગ બોલવાના. કારણ કે ગામના ખર્ચે હતું ને એટલે આ ડાયલોગ રામલીલા હોય તો લક્ષ્મણે રેખા કરી હોય અને રાવણ આવે અને રાવણ ભિક્ષા માગે કાવ તો એ કે મારાથી નહીં અવાય, મારાથી કેમ જાય? પણ તે વખતે જ્યારે લક્ષ્મણે કહ્યું કે લક્ષ્મણ રેખાની પસાર નહીં કરવાની ત્યારે સીતાજી કે કામ કેમ? દેને જાવા એટલે કહ્યું કે નહીં દઉં જાવા, દેને જાવા નહીં દઉં જાવા, આ ચાલ્યા કરે. અને અદ્ભુત છે આરતી બોલાય. આરતીમાં કહે કે આજે ફલાણા ભાઈ તરફથી 5 દિવસનું સીધું, કોઈ કે 2 દિવસનું સીધું, કોઈ કે 3 દિવસનું. અને એમાં बैजू बावराना બધા ગીતો. અને એમાં શું થાય કે કોક 4 આની પાવતી એટલે બહુ મોટી વસ્તુ એ કે આ ગીત ગાઓ એટલે બીજો સામેથી 8 આના કે આ કેન્સલ કરો, કટ કરો. 4 આના અને 8 આના વચ્ચે ચાલે. અને એમાં એક વખત એવું થયું કે સામે કેટલું ચાલ્યું એટલે પેલા કહ્યું અંધારામાં કોઈ દેખાય ભૂરિયા તો કરો કોણ છે, કોણ માથા ભરેલો છે કે 8 આના આપી મારું કટ કરે. પછી પેલો આવીને ચૂપચાપ ઉભો રહ્યો કે કેમ? તમારો દીકરો જ છે. એટલે શું વાત કરો. હવે અહીંથી દાદાની જોડે ઘોડાગાડીની અંદર બેસીને વિક્ટોરિયા કોઈ દાડો ગામમાં જોયેલી ગાડા જોયેલા ટક 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 કરતું ચાલ્યું. અને કાલબાદ એવી પડે એમ થાય કે રાજમાર્ગ પર ત્યાં ગામના ફળિયા અને આવીને ઊભી રહે છે ભાંગવાડી થિયેટરની બહાર. આજે પણ તમને કોઈ નહીં ગયા તો હજુ પણ એ હાથથી તમારે સલામી આપવા હજુ પણ અને એ હાથીને જાણે તમે સલામી આપતા હો. અંદર દાખલ થાવ તો તપકીરિયા અને ભૂરા રંગના નાના નાના બોર્ડ, એમાં રવિવારના અને શનિવારના નાટકો અને આડાવારના નાટકો જે બોલને ગુરુવારે એ હોય. અને દાદા સીધા લઈ જાય છે આ બાજુ થિયેટર, જમણી બાજુ પર મને હજુ યાદ છે મણિભાઈ ભટ્ટ જે મેનેજર વર્ષો સુધી એમણે મેનેજમેન્ટ કર્યું, એમની પાસે લઈ જાય છે. સાંભળો જયદેવનો છોકરો આવ્યો છે, નાટક જોવાનું છે. તો દાદા માટે ચા અને મારે માટે પીળા, એની અંદર બદામપુરી અને ખારા પિસ્તા. 4 આનામાં એ લોકો આપતા હતા અને 4 આને આપીને કે એને સ્ટેજ પર મોકલો. અને સ્ટેજ પર અમારું પહેલું 1954માં સ્ટેજ પર જોઉં છું તો જાતના આખા સેટિંગ્સ. અને એમાં એક ખૂણામાં જોયું તો એક ભાઈ માથું ખંજવાળતા હતા, તો ધીમે રહીને વીજ મૂકી તો શ્રી થઈ ગયા. એટલે પહેલી વાર પર કાયા પ્રવેશ કોને કે મેં ત્યાં જોયું. અને ત્યારબાદ તમને લોકોને કદાચ ખ્યાલ હશે ડાબી બાજુ પર એક નાનકડી કાચની બારી, એને આઈ કે એટલે આંખથી જોવાનું કે ભાઈ કોણ કોણ આવી ગયું છે. હવે આપણે નાટક શરૂ કરી શકાય છે. અને પછી પહેલી ઘંટડી વાગે એટલે જ્યાં પણ આમ તેમ હોય બધા જઈને પોતપોતાની સીટોમાં બેસી જાય. બીજી ઘંટડી વાગે એટલે બધા ત્યાં આગળ આવીને પડદા પાછળ કલાકારો ઉભા રહી જાય. હવે જો પહેલો દિવસ હોય નાટકનો તો રીતસરની પૂજા થાય,
શ્રીફળ વધેરાય, આજુબાજુ ધૂપ થાય, અગરબત્તી થાય અને જે નારિયેળના પાણીથી અથવા ગંગાજળથી દર્શન કરે. આ પવિત્ર ભૂમિ છે. ત્યાં કોઈ પણ આ વ્યક્તિ આવે તો એ સાવ જુદી રીતે ત્યાં અંદર પ્રવેશવો છે, એક મંદિરમાં પ્રવેશવો રીતે પ્રવેશ થાય. અને ત્યાર પછી આ બીજી તો ઘંટડી વાગી અને ત્રીજી ઘંટડી વાગે. એ ત્રીજી ઘંટડી હાથમાં લઈને પ્રોમ્પ્ટર ટણાક 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 કરતો છેક સુધી જાય. એટલે એક કચ્છી ઘંટડી. એટલે જે ગયો આ એક બાજુથી બીજે એન્ડ પરથી, એટલે હવે તમે બધા બેસી જાઓ. એટલે આપણે દોડી અને આગળ જવાનું. તમે જુઓ તો સીટો પહેલી રો, સોફા સેટ હોય અને કોઈ છેલ્લી મિનિટે આવ્યા હોય સતીશભાઈ તો એના માટે બેન્ડવુડની ખુરશીઓ મુકાય. અને એવા હતા કલાકારો, તેના પ્રેક્ષકો કે પહેલી રોમાં પહેલે દિવસે સેન્ટરની ટિકિટ મારી બુક અને દર બેસતા વર્ષના દિવસે નવો નાટક શરૂ થાય. તો હું જઈને દોડીને બેઠો ત્યાં આગળ અને જોઉં તો સામે સુંદર પડદો. એ પડદો જે છે ને એમાં રંગ મૂકવાનો ફુવારો હોય, પેલા ગોળ જૂના પિક્ચરોમાં જોયે કુંડાઓ હોય અને ત્યાં આગળ એક સુંદર લલના ત્યાં આગળ ઊભી હોય અને એની ઉપર જો તો નક્ષત્રો, ભાંગવાડીમાં 9 ગ્રહો હતા નક્ષત્ર. જોરદાર તાળીઓ આપો જો હજુ પણ યાદ છે. 9 ગ્રહો અને 9 ગ્રહો ક્યાં ગયા, કોનો શાપ લાગ્યો ખબર નહીં. અને ત્યાં સેન્ટરની અંદર તમે જુઓ તો ઓર્કેસ્ટ્રા છે, ટાંગ 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 કરતા તબલા, શહેનાઈ અને પગપેટી. અને ત્યાર પછી સારંગી આવે અને પોટાશનો ધડાકો થાય. એટલે પેલી લોખંડની ચુંગી હોય એમાં પોટાશ પીળો મૂક્યો અને કરે ધડાકો. એ ધડાકો શાને માટે કે ધડાકાથી તમારું આખું વાતાવરણ જે છે ને એ પવિત્ર થઈ જાય, કોઈની નજર ના લાગે. આ ધડાકો થયા પછી ધીમે ધીમે કર્તન ખુલે એ પહેલા 4 નાના છોકરાઓ જે સ્ત્રી વેશમાં છે એ ડાબી બાજુ હોય અને 4 જમણી બાજુ. અને સૌથી પહેલું મંગલાચરણ કરાય. એક બાજુ પર દેવીનો ફોટો હોય અને બીજી બાજુ પર માલિકનો ફોટો હોય. ને મંગલાચરણ તમને આ લોકોની જેમ તો ગાઈ નથી શકતો પણ સંભળાવું તમને. મારી બાબતે હતું પછી ધીરે ધીરે બંધ થયું. અને કોઈ કહેશો આ રાગ કોણ ગાતું હતું? કોણ બોલ્યું? સરિતાબેન ગાતા હતા. સરિતાનો હમણાંનો અવાજ છે, એમની પાસે ગળા હતા. ત્યાર પછી દાદાનો 1999માં 100મો શો કરે ત્યારે એ સરિતાબેનનો અવાજ છે. એટલે આ ગીત વાગે તમે નહીં માનો, મંગલાચરણ સિવાય કોઈ નાટક શરૂ નથી. અને દાદાજીએ લગભગ 60 થી 70 નાટકો લખેલા અને દરેકમાં જુદા જુદા મંગલાચરણ. તો એ કરીએ તો એની આખી બુકલેટ થઈ શકે. આ લોકોની તાકાત છે. મંગલાચરણ થાય, પડદો ખુલે. પણ પડદો ખુલે પહેલા મને નાટકના માલિકોની વાત કરો. માલિકો એટલે 70 થી 80 જણનું રસોડું ત્યાં આગળ જમતું હોય એટલે ત્યાં જ રહેવાનું. અને એ લોકોએ ત્યાં આગળ જ્યારે નાટક શરૂ થવાનું હોય એની પહેલા 3-3, 4-4 મહિના રિહર્સલ ચાલે. એક શંકરાચાર્યનો નાટક કરવો તો 4 શંકરાચાર્યના સાધુઓને બોલાવેલા. અને દાદા એ વખતે ગામમાંથી આવે ને પોતે નાના છોકરા જોવા અને ત્યાં જોયું ત્યારે પછી ખબર પડી કે શંકરાચાર્ય નાટક કેમ કરવું. એટલે આ એ લોકોની માલિકો હતા, એ હોશિયાર.
અને દાદાજીનો પહેલો નાટક એ બુદ્ધદેવ. એ પોતે કમ્પાઉન્ડર હતા નડિયાદની અંદર, અને નાનો છોકરો 16-17 વર્ષનો, ત્યાં ગુલદાર કરીને એક હિરોઈન આવેલી. હવે ગળામાં દુખાવે, તમારામાંથી જે સિનિયર હશે ખ્યાલ હશે, આપણને જનરલ પ્રેક્ટિશનર હતા કે કુંબળું બનાવીને ગળામાં ટાંકતા હતા. યુકેલિપ્ટસનું હોય, મેન્થોલ હોય, બ્લ્યુ દવા હોય, આ બધું. અને નાનો છોકરો જઈને જાય એમને, અને શેરી ફરહાદનો નાટક. શેરી ફરહાદના નાટકમાં હવે એને કીધું જોવા આવજો. બાજુમાં વીકમાં ઊભો રાખ્યો, એ જોવે છે આમ. અને નાટક એટલે કેવું, શેરી ફરહાદમાં જે ગુલનાર હતી એટલી સુંદર હતી. અને ન જાના થા ચમન વીરાન ભી હોતા હૈ, ન જાના થા ઉલ્ફત में गम खाना भी होता है. અને આ જોઈને આખી રાત ઊંઘ ન આવે. આખી રાત પોતે ન જાણ્યું તું પંખીની આમ ચિરાશે, ન જાણ્યું તું જે ફૂલો આમ કરમાશે, આ એમ નથી. અને વાંચવાની ભૂખ લાગી. 5મા ધોરણથી આગળ નહીં ગયેલા કે એની બિલીવ કે એ જમાનામાં એમણે શાકુંતલ, મેઘદૂત, રત્નાવલી, માલતીવાદો આ બધા વાંચવા. અને નડિયાદ એટલે અમારું સાક્ષરોનું ગામ, તો કોઈ કે એમને વાંચવા ન આપે એ પછી ત્યાં કોઈ વાંચવા માટે ન આપે, એટલે વાંચવા ન આપે એટલે એમના પુસ્તકો કેવી રીતે મેળવવા? તો કે તમારું લાઇબ્રેરીમાં સાફસૂફી કરી દો અને એકાદ એક ચોપડી લઈ આવે. એના શ્લોકો લખીને સ્નેહલભાઈ સામે કરે અને દવા બનાવતા જાય. 2 ગ્રામ ટીપા આ, 2 ગ્રામ અદરકિયા, 2 ગ્રામ સ્પિરિટ, અને સામેથી શ્લોકો. આ રીતે એમનો આખો અભ્યાસ થયો. અને પોતે બુદ્ધદેવ પર નાટક લખી અને 1913માં મોકલાવ્યા. અને અહીંથી માલિક એ કહે છે તમે આવો, તમારું નાટક ગમે, તાર મોકલાવે. તાર લઈને દાદાજી કોકની પાસેથી જબ્બો, કોકની પાસેથી પાતળું કપડું, માથે ટોપી લઈને મુંબઈ પહોંચ્યા. પણ ત્યારે મેં કોક આ શંકરાચાર્ય નાટકની શરૂઆતની ડિસ્કશન કરતા તો કે તું કેમ આવ્યો અહીંયા? તો તું લેખક બનવાનો છું, તમે આ મને મોકલાવે છે તાર. માલિક તો હોશિયાર, એમને જો કારણ કે ગડબડ કરી ચોરી લાવે છે કે બેસાઈ બાજુ કરો. અને અમે પેલા શંકરાચાર્યનું ડિસ્કશન ચાલુ કર્યું, અને ચાલુ કર્યું કે દાદાને જો અડધો કલાક એટલે અમને કૂદકો માર્યો કે મેં પણ શંકરાચાર્ય વાંચ્યું. શું વાંચ્યું છે? તો લોક પેક લોક પેન લખો, વિવેક ચૂડામણી, દ્રગદર્શ્ય વિવેક, શંકર ભાષ્ય. આટલું જ આવડે છે કે બીજું કંઈ? તો કે શાંતા મહંતો, તને શ્લોક જ આવડે છે કે એનો મિનિંગ હોય? તો કે સંત પુરુષો આ સમાજની અંદર જ્યારે વિહરે છે ત્યારે પોતે તો જીવ સાગર કરી ગયા છે, પણ લોકોને માટે. એટલે પેલા કેટલા હોશિયાર મુનસબી, પેલા લોકોને કહે છે કે આપણે આવતા અઠવાડિયે મળીએ, અને દાદાને બોલાવીને કહે છે તું તો ભારે હોશિયાર, તું મારો લેખક ને તું મારો કવિ કરીને એને ભેટ્યા. અને પહેલે જ દિવસે એને હાથમાં 500 રૂપિયા આપીને કરાર નાખ્યો. અમિતાભ બચ્ચનને મેં મારા ઘરની સામે 1 લીટર પેટ્રોલ પુરાવતો જોયો છે, જ્યારે આ માણસ પહેલે ધડાકે મુંબઈમાં આવીને બુદ્ધદેવ નાટક. અને 1914ની અંદર એ નાટક થોડા કામ ફેરફાર કરીને નાટક પહેલી રાત્રે ભજવાય છે. કોણ કોણ આવે છે? ભાવનગરના મહારાજા ભાવસિંહ, પછી રણજીતરામ, જેનું આપણે રણજીતરામ પુરસ્કાર છે એ હોય, મીઠાઈ વાળાઓ, લેખકો, શૈદાને માલિક ના બેસવા દે કે પસ્તીવાળો બહાર કાઢતો કે પસ્તીવાળો નહીં, બહુ મોટો લેખક, મોટો કવિતા. આ બધા બેઠા પહેલી જ રાત્રે આખું નાટક હિટ કર્યું. અને આ પહોંચો ને એક હિટ 15-20 વાર સુધી વંશ મોટા નાટક 2 વાગે પત્યું. બધાને એમને જઈને માલિકે કોંગ્રેચ્યુલેશન કર્યું, પણ રસકવિની સામે ન જોયું. રસકવિ નતા ત્યારે, રઘુનાથની સામે, રઘુની સામે ન જોયું, અને ચાલી ગયા. પણ વિચારવા પડે કે નાટક મારું બરોબર નહોતું. તો એમનો કંઈ બનેલી હતો એ કે તમારી સાથે હજુ 2 મહિના હોવો જ વ્યવહાર લાગશે, તમે છકીને પૈસા ન વધારે માંગો ને એટલા માટે. અને એમાં જોયું કે ઓપેરા એટલે નાનકડી પુસ્તિકા હોય જેમાં ગીતો લખેલા હોય, એમાં ક્યાંય દાદાનું નામ નહીં. તો પેલાએ કોઈ કંઈ પૂછ્યું કે ભાઈ તમે આમાં નામ કેમ નથી કવિનું, અને તમારું નામ કેમ નથી? પોતાનું નામ લખેલું, અને તમારામાં આ ઉંમરે આવી રસિકતા ક્યાંથી આવી? તો કે વાત તો એમ છે કે પેલો નવો લેખક છે એનું નામ ખરાબ ના થાય એટલે મેં મારું નામ. અને આ વાતને માટે ચંચી મહેતાએ
જ્યારે ફાર્મર્સ મહાસભાની 100મું વર્ષ હતું ત્યારે બુદ્ધદેવ નાટક છાપ્યું, એમાં દાદાનું નામ લખ્યું અને કહ્યું કે જે આજથી 100 વર્ષ પહેલા પાપ કરે બુદ્ધનું આજે અમે પ્રાયશ્ચિત કર્યું. આ આખી દાદાની તો એ જમાનાના આ માલિકો, અને માલિકો શું કે નવો લેખક આવ્યો, જો પ્લોટ હું આપું એ સમજી લેવાનો, પહેલો સીન હું કહું એ લખો, પછી બીજો લખો, પછી ત્રીજો લખો, મને ફાવે પછી બીજો અંક, પછી ત્રીજો અંક. તો ઘણા એવા હતા કે પહેલા ત્રીજો અંક લખે, તો ઘણા એવા કે ફક્ત ગીતો પહેલા લખે અને પછી નાટક. એટલે જુદી જુદી શરૂઆતના તમે નાટકો જુઓ તો દે આર ઓલ આપણા પૌરાણિક. તમે જુઓ કે સુકન્યા સાવિત્રી પર હોય, ભીષ્મ પિતામહ પર હોય, તો પછી મહાસતી અંસોયા પર હોય, આ બધા નાટકો. ત્યાર પછી પૌરાણિક નાટકો આવ્યા કે જેની અંદર તમે કહો સિરાજુદ્દૌલા અને પૃથ્વી વલ્લભ અને પૃથ્વીરાજ. ત્યાર પછી જે આવ્યો આખો કે આઝાદીનો જોવા, અને એ વખતે ભાવના બીએ, કારણ કે સ્ત્રીઓ ભણે ને એટલે ભાવના બીએ. એવી જ રીતે પ્રહસનની એક રેકોર્ડ હતી ગ્રેજ્યુએટ રસોઈયા. તો સરિતાબેને મને કહ્યું કે આખી મને ટાઇટલ આપી દેજો, મારે એની પર નાટક ગ્રેજ્યુએટ સર્વોદય, આ બધા નાટકો નવીન યુગ. એટલે એ આખો એક જુદો જોવાળ હતો. આ લેખકની વાત કરી, આ માલિકની વાત કરી. હવે લેખકની વાત કરી. આ સર્વોદય નાટક છે એ દેશી નાટક સમાજ ત્યાં મેં જોઈ લો. મારી મેં જે જોયા છે, જે આ જૂની રંગભૂમિના બધા દેશીમાં જોયા છે, એટલે ત્યાં જોયા છે. સર્વોદય બી ત્યાં ભરાવેલો, સંસ્કાર લક્ષ્મી જેમાં શાલિનીબેન હતા એ પણ જોયો, અને માસ્ટર ભોગીલાલ, માસ્ટર વસંત, કચરાલાલ અને ધ્રુવ કમલ. ધ્રુવ કમલ તમે જુઓ તો આખું સ્થૂળ શરીરને આમથી આમને પડે, એના જે ડાયલોગ હતા, અને એમાં એક જટાશંકર હતા, એ જે એમને આંગિક અભિનય કરેલ મારી જિંદગીમાં કોઈને નથી જોયું. સોટા જેવા, અને આવે એટલે તમને નચાવી મૂક્યા. અને કેશવદાસ, અને બીજા હતા છગન રોમિયો. મારું નામ નટવર નોવેલ્ટી, એટલે આપણે પેલા આભલાના બુશર્ટ આભલાનું સૂટ બનાવીને મારું નામ નટવર નોવેલ્ટી, અને એવો આ બટાટા પોમણ, આ એનો લાઈન. અને બીજો તો ભોગીલાલ, હું તો ચૂંટાઈને આવ્યો છું. આ શબ્દો હજુ પણ એક કાનમાં પૂછે. આ એવા અદ્ભુત કલાકાર. અને મારું તૂટી જશે, મારી છે ને એક સિરિયલ તૂટી જશે. હું જે એટલે કારણ કે હું કંઈ લખીને નથી લાવ્યો, શબ્દ જોઉં છું ને જે મનમાં આવે, એટલે ઇફ યુ ડોન્ટ માઇન્ડ જરાક શાંતિ. એટલે ત્યાર પછીથી જે નાટકો આવ્યા તો આ કરતા. હવે લેખકો શું કરે, એ વખતે આપણી પાસે કોઈ ગૂગલ નહોતું, તો એકબીજાને પોતાના પુસ્તકાલયો વાંચવા આપે, અને એકબીજાને લખેલા પ્રવેશો પણ આપે, એકબીજાને સમજાવી ખરા કે કેવી રીતે લખી શકાય. આ એ જમાનાના લેખક. અને એમાં જે નાટ્ય મહર્ષિ પ્રભુલાલ દ્વિવેદી અને દાદાજી, એટલે રસકવિ રઘુનાથ બ્રહ્મભટ્ટની એક વાત કઈ તમને ખાસ કહેવાની જરૂર છે કે દાદાના 2 નાટકો સક્સેસ ગયા, અને પ્રભુલાલ દ્વિવેદી કરાચીથી આવ્યા, ચશ્મા પહેરીને, છેલ્લી સિગરેટ પીને આવેલા, કે પૈસા નથી. અને માલિકે કહ્યું રહો અહીંયા, 1-2 પ્રવેશો લખવા માટે આપ્યા. એમણે જે લખેલા જોયા. પછીથી એક દાડો પ્રભુલાલ કહે છે કે રસકવિ, એટલે રઘુનાથભાઈ, તમારા તો નાટકો સક્સેસફુલ થયા છે, હું તો નવો નાટક આવ્યો, તો શું થશે? તો કે ચિંતા ના કરો, હું તમારા નાટકને રોકાણીશ, તમારા પ્રવેશોને રોકાણીશ. અને માલિકે જ્યારે વાંચવા માટે બોલાવ્યા ત્યારે દાદાએ કહ્યું આ બહુ સારા પ્રવેશો છે, તો અલ્યા વિડીયો છે, તારે શોખ ઊભી કરવી છે, આપણે કોઈ લેખકને આપણે ત્યાં ને એને પાછો મૂકી આપો. અને એ વખતે પ્રભુલાલ પાસે જવાના પૈસા, અને દાદાજીએ મિત્રોને કહ્યું કે તમે થોડાક પૈસા આપો. 25 રૂપિયા લઈને પ્રભુલાલના હાથમાં મૂક્યા. ફક્ત 2 રૂપિયા જ લીધા, બાકીના પાછા. આ એમનો સંસ્કાર. એક પૈસો મારે વધારે નહીં જોયો. અને મેં નાટક લખ્યો નથી મારો, તો હું માલિક પાસે કેમના પૈસા માંગુ? પણ ત્યાર પછી એ બંને જણા ભાઈની જેમ આખી જિંદગી છે. અને એટલું જ નહીં, મીઠા લાગ્યા છે મને આજના ઉજાગરા કરીને જે વિનાયકાંતભાઈએ કર્યું છે, અદ્ભુત કામ, પીએચડી જેવું. એમાં મારા પિતા શ્રી જયદેવ પ્રભાઈ, એ બંને સાથે આઈ થિંક ઇટ્સ એ પીએચડી જેવું એક એન્સાઇક્લોપીડિયા જે છે, અને દેટ ઇઝ વોટ. અને ત્યારબાદ એ લોકો શું કરે, 12 લાઈન એક સાથે લખે, અને એમાંથી 6 લાઈન રાખે અને 6 લાઈન કાઢી નાખે, કે કોણે શું લખ્યું એ પણ જોવાનું નહીં. આ એમની જિંદગી ચાલતી. હવે એક વખત એવું બન્યું કે નાટકની અંદર, નાટકનું નામ હતું છત્ર વિજય,
જેની વાત હું પછી છેલ્લે કરીશ. પણ છત્રવિજયમાં લેખક 11 લેખકો પાસે માલિક નાટક લખાવે. હવે 11 જણા લખે ત્યારે રઘુનાથને કહ્યું ભાઈ મારે આમાં નથી કરવું, આજ પછી હું ફક્ત અને ફક્ત ગીતો જ લખીશ. અને ત્યારથી પોતે ગીતો જ લખવાના શરૂ. અને તમને માણીને આનંદ થશે કે જેમ નર્મદે આખી જિંદગી કલમને ખોળે રાખી, એમ રઘુનાથ બ્રહ્મભટ્ટે પણ આખી જિંદગી ક્યાંય નોકરી કરી નથી. ફક્ત પોતે લખીને અને જરા કંઈનું કામ પતે એટલે નડિયાદ જાય, ફરી પાછા આવે, અને આ રીતે એમની આખી જિંદગી. તો એ વખતે જે એમના ગીતો ચાલ્યા. અને બુદ્ધદેવની એક વાત તો 17 વર્ષે એમણે લખેલું સાર આ સંસારમાં ન જોયો. જ્યારે મહાપરિનિષ્ક્રમણ જ્યારે બુદ્ધ ચાલી જાય છે ત્યારે, અને આ ગીત રઝાકબેન અને નૌશાદબેન સુરતની અંદર લગ્નમાં પેલો પરણવા જતો હોય, સાપો કરીને જપ 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 સારા સંસારમાં ન જોયું ગવાતું હોય. તમે ઇમેજિન કરો કે શું હાલત થતી હશે. અને એ આખી એક જુદી જ વાત હતી. અને ત્યાર પછીના જે નટો જે હતા, આઈ ટેલ યુ આઈ હેવ નેવર સીન સચ પીપલ. અત્યારે બે તો આપણે જોઈ દીધા નમૂનાઓ અહીંયા, કારણ કે આટલા વર્ષે પણ તમે આઈ હેડ ઓફ ટુ બોથ ઓફ કે ગ્રેટ મેન ઓલવેઝ ગ્રેટ મેન લાઈક ગવાસ્કર ઓલવેઝ ગવાસ્કર. આ ઉંમરે પણ તમે જે કહ્યું ઉંમર હતી જ નહીં, એમ લાગે કે ફરી પાછું આપણે ત્યાં જૂની રંગભૂમિમાં. અને એમાં જેટલું લચક કરું મને બી મને મૂળ યાદ આવી ગયું, આજે ઘરે જઈને મૂળ લગાડવું પડશે મને. તો ત્યાંથી આપણે આગળ ચાલીએ. માલિકની વાત કરી, કેવા નાટકો હતા, કેવા નટો હતા. અશરફ ખાનની તો એમણે જે વાત કહેવાની હતી કહી દીધી, અદ્ભુત. એટલે એના નામ પર આજે તમે જો પીર બાદશાહ ગણાય છે. અને એ દાદા કે જે ડાયલોગ બોલાતા હતા ને, એ સિંહ ગર્જનાવાળા. અહીંથી બોલે તો છેક ત્યાં સામે ભાંગવાડીની બહાર સુધી સંભળાય. અને આજે જે તમે લોકોએ કહ્યું ને કે પૈસો બોલે છે, એમ એને જ્યારે બેટબાજી થાય તો છેલ્લા લાઈન છે લોકો જ બોલે કે રજપૂતના રજખૂટ થયા, રજપૂતના રજપૂત થયા, અને તોય ગુમાન ના ગયા. શાનો શૌકત ગઈ અને તોય અભિમાન ના ગયા. તો પબ્લિક આખું બોલે અભિમાન ના ગયા. અને આ એમના સિંહના જેવા અવાજો, કોઈ માઇક નહીં, પુરુષો સ્ત્રીનો રોલ કરે. અને છેલ્લે તમે જુઓ તો પીટ ક્લાસ જે કહેવાય, એ પીટ ક્લાસની અંદર જેટલા બેઠા એને એમથી અવાજ ત્યાં સુધી. પણ એકમાં 20 ગીતો શું કામ? ભરતનું જે નાટ્યશાસ્ત્ર છે 28 અધ્યાયમાં એમણે લખ્યું છે. દુનિયામાં કોઈ જગ્યાએ આવો પેરેલલ છે જ નહીં. આપણે ત્યાં કેટલું બધું નાટક પર કર્યું. અને નાટ્ય શબ્દ વાપરે છે, નાટક નહીં. નાટક કોને કહેવાય કોઈને ખબર છે? જે ન અટકે તે નાટક. અને આંધળો અને બહેરો એક સાથે એન્જોય કરી શકે એનું નામ નાટક. જો કે ઇમેજિન કે બંને એક સાથે બેઠા અને બંને એન્જોય કરે. અને એ જે નાટક જે છે એમાં 3 પ્રકાર આવ્યા છે. એમણે નાટ્ય શબ્દ વાપર્યો છે, નાટક નથી વાપર્યો. તો ઇંગ્લિશમાં ડ્રામા કહીએ, જેને નાટક કહીએ, એની અંદર સંવાદ હોય. ત્યાર પછીથી આવે નૃત્ય, જેને નૃત્ય નાટિકા કહીએ આપણે, બેલે. અને ત્રીજું ઓપેરા. આપણું ઓપેરા હોય છે. ઓપેરા એટલે સંગીત, આખું ઓર્કેસ્ટ્રા હોય ને વાગે એ ઓપેરા. તો આપણે ત્યાં નાટ્યશાસ્ત્રમાં 3 વસ્તુ એક સાથે મૂકી છે. એટલે યુ કેન ઇમેજિન કે આપણો સંસ્કાર કેટલો જોરદાર હતો. જોરદાર તાળીઓ ભરત મુનિ પર થઈ જવી જોઈએ. અને યુ કેન ઇમેજિન કે શું એ લોકોએ કર્યું છે. અને આ ઓપેરા એટલે કે શું કામ કે ભાઈ ડાયલોગ કેમ ના બોલે? એટલે જેવો ગીત શરૂ થાય ને એટલે લાઇટ શરૂ થાય. લાઇટ શરૂ થાય એટલે નાની નાની ચોપડી છે ને ઓપેરા. દાદાજીની મેં 250 ઓપેરા ભેગી કરી છે, ક્યાંકથી પશ્ચિમમાંથી ક્યાંકથી. અને દરેક ઓપેરાની અંદર પહેલું મંગલાચરણ, ગીતો અને નાનકડું સંવાદ હોય કે છે. અને આ ઓપેરા જે છે એ વેચાય તે ઘડીએ. સોડા લેમન વેચાય, પંખા વેચાય. પેલા આપણે જોયા છે મોહનલાલ મેઘાણીના પૂઠાના પંખાઓ એ જમાનાની અંદર. આજે તો બધું એસીમાં આપણે આવી ગયા. એટલે એ કલાકારો છે. અને જે પિલ હાઉસ કે છે ત્યાં 6 થિયેટર્સ હતા. પ્લે હાઉસ, નોટ પિલ હાઉસ. અને પછી મોડી રાત્રે નબીર આવતા હતા, બીજો ધંધો શરૂ થયો. અને એમાં કોરોનેશન. અને ત્યાં આગળ બાલ ગાંધર્વે પણ નાટક કર્યું. અને દાદાજી એક વખત મને લાખો ફુલાણીનો નાટક જોવા લઈ ગયેલા. એટલે એનું રિહર્સલ. તો શાલિની બેન એક જ કડી 1.5 કલાક સુધી એમની પાસે ઘૂંટાવે. કે એ આવે દક્ષિણમાંથી, તો એના અવાજમાં ગુજરાતી સ્ત્રીનો લહેકો કેમ આવવો જોઈએ?
જે વખતે મરાઠી સ્ત્રીઓ આવે, ગુજરાતી આવે, દક્ષિણમાંથી આવે, તો એ લોકોની પાસે કેવી રીતે ગવડાવું, તો એક લીટી મેં જોયું છે કે પોણો કલાક સુધી એ લોકો ગવડાવે. લાખો ફુલાણીમાં તો કહે છે કે પેલા ઊંટને અંદર લાવવાના હતા સ્ટેજ પર. મેં જોયું નથી, પણ આવી વાત ચાલતી હતી. અને એવી જ રીતે તમારા કચ્છી સમાજના તમે જુઓ, સૌથી વધારે કોણ નામ હતું? તેરસિંહ ઉદેસી. 100% સોનું અને વર્ષો સુધી એમણે રાજ કરેલું. જામસિંહભાઈ નાગડા, અલ્લાહભાઈ. આ બધું એ જે નાટકો હતા એ કોઈ ગજબની હતી વસ્તુ. અને જે ગીતો ગવાયા, તો દાદાએ જે કહ્યું હું ગીતો જ કરીશ, અને ગીતોના 2 ગીતો તમને સંભળાવું છું, નાનકડી કડીઓ, અને તમે બધા જ નાચી ઉઠશો, વન્સ મોર કહેશો, એની મને ચોક્કસ ખાતરી છે. પહેલું ગીત તમને સંભળાવું. તાળીઓ. બીજું એક ગીત, એ ગીતમાં તો તમે બધા જ ગાંડા થઈ જશો, કારણ કે આપણે જેમ રાષ્ટ્રગીત ગાઈએ, દાયરામાં લાગ્યો કસુંબીનો રન, આ ગીત રંગભૂમિનું રાષ્ટ્રગીત છે. દોરા કવાય, મુંબઈમાં મળ્યા ને સુરતમાં સામે મળ્યા અને અમદાવાદમાં થયો પ્રેમ. આ બધા. અને બીજી વાત, આ 22 વાર વન્સ મોર થાય, અને જ્યારે વન્સ મોર થાય ત્યારે ભોગીલાલ હતા અને બીજી એક હિરોઈન નામ ભૂલી ગયો, એ બંને જણા હર્ષિલા એકબીજાના હાથ પકડીને આવે, ગાય. ઘણી વાર એવું બી સાંભળ્યું છે કે લેખક પાછી 2 કડી નવી લખી આપે અને ફરી પાછા જઈને જુદી રાખે. એક ખાલી એક જ એક્ટિંગ અને દર વખતે જુદી એક્ટિંગ. કેન યુ ઇમેજિન ધોઝ વર જસ્ટ વન્ડરફુલ એક્ટર્સ. અને બે એક નાનકડી વાત કરી, કારણ કે મને તો માઇક વોટર નહીં, ગ્રાય વોટર નહીં, માઇક વોટર જોડાયું છે એટલે ના હું એ જ કહું છું, એની પર આવું છું. 3 વસ્તુ બાકી છે મારી, કારણ કે એટલે જ મેં તો બધું મગજમાં વિચાર આવું સરસ ઓડિયન્સ, પહેલા તો ઓડિયન્સને માટે જોરદાર લાગ્યું કે આવા બધા રસિકો. અને 3 વાતો. જી રાજા ભરત. હા, રાજા ભરત. ત્યાં સ્વદેશ સેવા નામનો નાટક ખોજા બંધુ મંથરે લખ્યો. હવે એ વખતે સ્વદેશીનો આખો જુવાળ ચાલે, અને નાટકને માટે કહેવાય છે કે 3 વસ્તુઓ મોસ્ટ ડેન્જરસ. એમાં નાટક એ સૌથી વધારે. એટલે આજે તમારે નાટકની જ્યારે પરમિશન લેવી હોય ને, તો ઓલ્ડ કસ્ટમ હાઉસ પર જવું પડે, જ્યાં એક બાજુ પર તમને પિસ્તોલ રાખવા માટે બી લાયસન્સ લેવાનું હોય, બીજી બાજુ નાટક. અને આપણે જોયું કે નાટક કોને માટે? નાટક યસ, નાટક મનોરંજન માટે, નાટક કલાને માટે, નાટક જીવનને માટે. નાટક એ આપણી આરસી છે, આપણે જે છીએ એ જ વસ્તુ એ બતાવે. અને જે એમણે કર્ટન કોલની વાત કરી ને, તો મેઇન સ્ટેજની આગળ એક નાનકડો પડદો હોય,
અને એમાં કોમેડી નાટક, એની સાથે ઓરિજિનલ બુદ્ધદેવ સાથે કોઈ લેવા દેવા ના હોય, હડકો કરીને હોય તો એની વાત ચાલતી હોય. તો એની અંદરમાં આપણે જેમ જોયું કે ગુરુદત્તની સાથે હંમેશા જોની વોકર હોય, દિલીપ કુમાર સાથે મોકરી હોય, રાજ કપૂર સાથે પહેલા થોડા પિક્ચરોમાં મહેમૂદ હતો, પછી પરવરિશમાં પેલો ખાઈ ગયો એટલે ત્યાંથી શું, અને હવે તો બધા એક્ટર જ પોતે કોમેડી કરવા માંડ્યા. એટલે કોમેડીને માટે એક આખું જુદું તે વખતે પ્રહસન કરી અને એની 6 મિનિટની રેકોર્ડની અંદર તમને આખું ચાંદીનો ચમચો, ગ્રેજ્યુએટ રસોઈયન, સુરતી લાલો, લાલા તાણ, બોચરાજીનો મેળો, આ બધું એટલે અદ્ભુત અદ્ભુત એ વખતે જે સમય હતો. મારા મગજમાં તો એમ થાય છે કે આપણે we have lost so many things over. તે તારણહાર નાટકની અંદર એની અંદર થયું છે કે એમણે એક બતાવ્યું મિલ માલિક, પછી જોબર અને પછી પ્રજા. એટલે મિલ માલિક એટલે બ્રિટિશ એમ્પાયર, જોબર એટલે ઇન્ડિયાનો ગવર્નર અને મિલ મજદૂર એટલે કે વર્કરો. ગુરુવારે સેન્સર બોર્ડે એ નાટકને બંધ કરવા માટે ત્રીજો નાટકનો ત્રીજો અંક કર્યો. રાત્રે 11 વાગે મોહનલાલ અને બધા ઘોડાગાડી લઈને દાદા પાસે આવ્યા. ચાલો કવિ કપડાં પહેરી લો, તમને બોલાવે છે. શું છે અત્યારે કાલે? તો કે ના, આજે ચાલો. માલિકે કહ્યું શનિ રવિના પ્લાન વેચાઈ ગયા છે, આપણી પાસે ફક્ત શુક્રવાર છે અને આ નાટક કેમનો કરો? ત્રીજો અંક આખો જપ્ત થયો છે. તો દાદાએ આખો નાટકને ચેન્જ કર્યું અને મિલ માલિકને એક પુત્રી બતાવી અને જે આ લોકોની સાથે પ્રેમથી સારી રીતે પ્રજા સાથે વર્તે આખો નાટક ચેન્જ કર્યું. એક રાતની અંદર એમણે આવો નાટક ચેન્જ કર્યો. આ પહેલો અને છેલ્લો દાખલો. અને બીજું, એમણે એક જ રાતમાં 23 ગીતો તારણહારમાં. અને યુ વિલ બી સરપ્રાઇઝ નો, ઘણી વાર મેં એક સાંભળ્યું છે, કદાચ તમે એ હિરોઈનને જાણતા હશો, પણ નાનપણમાં દિવાસાના દિવસોમાં હોય ને આપણે જાગરણના, ત્યારે ખાલી જનાના શો થતા હતા રાત્રે 2 કે 3. અને એમાં એ હિરોઈનને ખબર પડે છે, એટલે મારી પાસે પૂર્ણ નામ નથી મારી પાસે, એટલે હું એ કહેતો નથી કે એનો વર મરી ગયો છે. બીજી બાજુ કેટલા બધા બહેનોએ ટિકિટ લઈને બેઠા છે, એને પગે લાગી નાટક પર જાય છે. પહેલો 12 થી 3 નો, 3 થી 6 નો શો કરીને પછી પોતે શો પોતે જાય છે. તમે ઇમેજિન કરો, ધ શો મસ્ટ ગો ઓન. આજે આપણે વલ્લભભાઈને વાત કરીએ કે પેલી હાથમાં તાર આવ્યો અને ખિસ્સામાં મૂકીને લડેલા, તો આવી રીતે એવી જ રીતે આ વન્સ મોર થાય. દાદાજીએ લખ્યું છે 102 ડિગ્રીમાં ચાઇલ્ડ એનું બાજુમાં પડ્યું હોય ને ભીગમાં જઈ એને પાણી પીવડાવે, પાછા આવીને ફરી પાછું શો. એટલે આ બધા અદ્ભુત કલાકારો આપણી પાસે હતા. અને ભાઈએ જે કર્યું એ એક નાટક અપર માતા. તો એ અપર માતા નાટક અમદાવાદમાં કંપની બેસી જવાની હાલતમાં, અને કે હવે શું કરીશું? તો માલિકે કહ્યું કે ભાઈ ત્યાં આવ્યા અને કે ઉત્તર સાંડાથી એક છોકરો આવ્યો છે નાનો, 9-10 વર્ષનો, કે જે ગાય છે સારું, તો એને એકાદે ગીત લખી આપ્યું. હવે સીન શું હતો કે ઓલ્ડ મેન સૂતો છે, માંદગીના છેલ્લા શ્વાસ લઈ રહ્યો છે, અને બારણે એક ભિખારી, એ જમાનામાં આપણે તો હવે તો કોઈ રહ્યું નથી, ગાતો ગાતો આવે છે, ભીખ માંગવા. સારું લાગે તો 8 આના રૂપિયો આપજો, નહીં તો એને 2 આની આપીને તરત વિદાય કરી દેજો. તો બીના મધુર મધુર કુછ બોલ, બીના મધુર મધુર કુછ બોલ, એની ઉપરથી એમણે લખ્યું સાધુ ચરણ કમલ ચિચ્ચો, સાધુ ચરણ કમલ ચિચ્ચો, બીના મધુર મધુર કુછ બોલ. અને એ ગીત એક બેની 19 વાર વન્સ મોર લઈ ગયું. અને પછી પેલો છોકરો થાકીને સૂઈ ગયો. એ છોકરો એટલે કોણ ખબર છે? પુરુષોત્તમ ઉપાધ્યાય. પહેલી એન્ટ્રી એમણે કરી. એટલે યુ કેન ઇમેજિન કે શું એ વખતે એની પાસે હશે. બદ્રી કાચવાળા હતા તો એ વખતે જે પારસ કરીને મેગેઝિન આવતી, પોતાના ખિસ્સામાંથી એ જમાનામાં 50 રૂપિયા. એટલે આ આખી જૂની વાતો આપણે જોઈએ તો મગજ કામ ન કરે. અને છેલ્લે છત્ર વિજય નાટકની વાત. છત્ર વિજય એટલે છત્રસાલ, હિન્દુ ને મુસ્લિમ સાથે મળીને જે કરે છે એના જે ગીતો તમે જુઓ તો ખુશ થઈ જાય. અને છત્ર વિજયનું એક ગીત જે અહીંથી લોકો સાંભળીને ચાલી ગયા. હવે એ વખતે સાંભળવા કોણ આવતા હતા? પારસીઓ આવે, ખોજાઓ આવે, બ્રાહ્મણો આવે, કપોળ આવે, હિન્દુઓ આવે. તમારો એક ખોજો કરાચી પહોંચી ગયો. અને જ્યારે મોગલે આઝમ રિલીઝ થયું
ત્યારે એ ગીત શકીલના નામે હતું. અને સુરેશભાઈ શું કહે છે કે શકીલને પણ મન થયું કે આ ગીતની નીચે મારું નામ લખી દઉં તો કેવું. એમ નથી કહેતા કે શકીલે જોયું. આ ગીત જે હતું એ ગીત એ અદ્ભુત ગીત એટલે કયું ખબર છે? મોહે અનગઢ પે નંદના છે. અને એને માટે અમે લોકોએ અહીંયા ભાઈએ ને બધાએ મળીને લગભગ 10 વર્ષ લડ્યા. અને દાદાજીનું નામ હવે આવ્યું ને શકીલજીનું નામ ચાલ્યું. અને એ ગીત જે ઓરિજિનલ હતું એક રેકોર્ડ બહાર પડ્યો. એ તમને ફૂલ ગીત તો તમને સાંભળવા ક્યારે મળશે કે દાદાજીનું એ તમને જુલાઈની અંદર બનાવી રહ્યા છે એમની સાઇટ. અને એ વખતે ગીત સંભળાશે. આ પુરુષ અવાજમાં ગવાયેલું માસ્ટર મુકુંદનું અને નારાયણભાઈ મુલાણીને આપેલું આ ગીત. અને એનું મ્યુઝિક સાંભળજો. અને જૂની રેકોર્ડ છે એટલે પેલું થોડું ઘસાયેલો અવાજ આવશે. મ્યુઝિક જો એનું છેલ્લી એક વાત કહી અને આજની વાતનો હું અંત લાવું છું. 1962માં સુરેશ દલાલ અમારા ગુજરાતીના ટીચર. દર વખતે એક સારા કવિને નાટ્યકારને કોઈને બોલાવે. એમાં નીનુ મઝુમદાર આવેલા, સિતાંશુ યશસ્ચંદ્ર, અને એકવાર લઈ આવે જયંતી પટેલ. જયંતી પટેલ એટલે કોણ ખબર છે? રંગલો. એટલે કોમેડિયન. તો એને આવીને કહ્યું કે ભાંગવાડીના લોકો જ્યારે શાકભાજી લેવા જાય ને ત્યારે પૂછે કે આ રીંગણા કેમ આપ્યા અને આ બટેટા કેમ આપ્યા? આઠાના ના હોય ના હોય ના હોય. હવે આવી રીતે એમણે કર્યું, લોકોએ તાળી પાડી. હવે અનફોર્ચ્યુનેટલી છેલ્લે આપણે પૂછ્યું કોઈએ કંઈક બોલવું હોય તો પૂછે સવાલ. હવે ભાંગવાડીમાં રસ કવિ રઘુનાથ બ્રહ્મભટ્ટનો કામ સર મારાથી કેમ રહેવાય? સીધો ઉભો થયો. મેં કોઈ તમને ખબર છે જે તરગારા કહેતા હતા, જે અભણ કહેતા હતા, ત્યાં આપણે ઉત્તર ગુજરાતથી લોકો આવતા હતા. પોતાના ફેમિલીને છોડીને અહીંયા આગળ રહેતા હતા. સ્ત્રીઓ પુરુષો સ્ત્રીના વેશ ભજવતા હતા. યુ વિલ બી સરપ્રાઇઝ ટુ નો કે ગુરુવાર શુક્રવાર એક જ દિવસે એમને બહાર ફરવા જવાની છૂટ. અને કોની સાથે? બે ભૈયાઓ સાથે હોય. અને ચર્ચગેટ સુધી કે એપોલો બંદર સુધી ફરીને આવવાનું, કારણ કે કોઈ કંઈ એને ટચ કરી રોકવાની નથી. આ આપણા જે આર્ટિસ્ટો હતા, તો એ લોકોએ એમની જિંદગી કરી. અને પૃથ્વીરાજ કપૂરે કહ્યું કે જ્યારે રસ્તામાં કાંટા હતા ને ત્યારે કાંટા પર અમે ચાલીને ગયા, અને હવે રસ્તો જ્યારે સાફ થયો ને ત્યારે નવી પેઢી આવી. મેં કહું બાળક થઈ સંત આપણે મેં કહું કે દીકરો થઈને બાપને ગાળ આપતો હોય એટલે આ પહેલી વાત સાંભળી. આજે આઈ એમ સો હેપી વિથ ઓલ ઓફ યુ એન્ડ ધ ઓર્ગેનાઇઝર્સ ઓલ્સો કે તમે અદ્ભુત કામ કર્યું છે. અને દેર કેનોટ બી એની અધર વર્ડ્સ. આ આપણો સંસ્કાર છે, આપણો વારસો છે. તમે અહીંથી જઈ અને તમારા બાળકોને જોઈએ. અને જ્યારે આપણે સેકન્ડ ને થર્ડ પેઢી તૈયાર કરીશું ત્યારે જ આપણે રંગભૂમિને સાચું તર્પણ કર્યું. થેન્ક યુ વેરી મચ. આ જૂની રંગભૂમિ ઘણા બધા કારણોસર મેં કહ્યું એમ જૂના કલાકારો ગુજરી ગયા, નવો ફાલ આવ્યો નહીં, લેખકો નવા નહીં આવ્યા, અને મણિકાકા જેવા મેનેજર ગયા,
અને છેવટે એનો છેલ્લો શો 27 ફેબ્રુઆરી 1979 એ દિવસે મિસ્ટર અધિકારી નામનું નાટક ભજવાયું અને પડદો પડ્યો અને પછી ભાંગવાડી વેચાઈ ગયો અને થિયેટર તૂટી ગયો. અત્યારે ત્યાં શોપિંગ સેન્ટર છે, બહાર શંકરનું મંદિર હતું, એ મંદિર હજુ એમનું એમ છે, મંદિર છે, પેલા બહાર હાથી છે, પણ ભાંગવાડી જે થિયેટર હતું 6 કે 8 લાખમાં વેચાયું એ વખતે, 6 થી 8 લાખમાં. અને તો આ જૂની રંગભૂમિ પણ એણે જે એમના જે નકુભાઈ હતા ને, નંદલાલ નકુભાઈ નંદલાલ, એ 1999 માં આવ્યા અને મુકુંદ ગોરડિયાએ વેચેલું. પછી મને કે ગઈકાલે રાત્રે હું જોઈને રડ્યો. એ કે મારી જિંદગીની મોટા મોટી ભૂલ હતી, આ મેં વેચી કાઢી ત્યાં શોપિંગ. કારણ કે આખો જે તમે જુઓ ને, જે ચિતાર આપે છે ને, એ તમે જુઓ તો આખું તમારી સામે જે હતું એ. હા, એટલે જૂની રંગભૂમિ ગઈ, પણ એણે જે આપણને વારસો આપ્યો છે, એના અદ્ભુત ગીતો, એના કોમ્પોઝિશન્સ, એ અભિનેતાઓની યાદો, એ નાટકો લખાયેલા, એની સ્ક્રિપ્ટ્સ. જોકે આમાં ઐતિહાસિક વસ્તુઓ સાચવવાની સેન્સ નથી, એટલે કશું જ સચવાયું નથી, કશું ડોક્યુમેન્ટેશન નથી. છેલ્લી એક વાત યાદ આવે છે કે 17 વર્ષની વયે આ છોકરો લખે છે, સાર આ સંસારમાં ના જોયો. અને 93-94 વર્ષે મુંબઈમાં હતા, તો પણ એકદમ મિજાજી આનંદની અંદર, કોઈ દાડો કોઈને ખસ કે નહીં, કોઈને આપવું હોય તો આપવાની તૈયારી. અને અડધી રાત્રે એને ગીતો યાદ આવે એટલે મારા પિતાશ્રીને ઊભા કરે, જયદેવ લે કાગળ ને લખ. તો છેલ્લું ગીત કયું લખેલું એમને ખબર છે? મારે ઓશી કે બાર બાર ચંપાના ખીલ. રાજેન કયું છે ગીત? ખમ્મા મારા વીરને. એટલે હું વિચાર કરું કે મારો 17 વર્ષે સારામાં સંસારમાં જોઈને શૃંગાર રસ આ 94 વર્ષે મને થાય કે હું મારો દાદો અદભુત. એમની આખી કથા રામથી કામથી રામ ને રામથી કામ કરતો. ખૂબ ખૂબ આભાર બધા. અને મારી ખાસ એક વિનંતી છે બધા શ્રોતાઓને કે આદરણીય બધા કલાકારો મંચ પર આવે. અહીંયા આપણો જે મંચ છે, રંગમંચ છે, આપણે ખરો બાકી બધા બેઠા રહેજો પ્લીઝ. બાકી બધા બેસજો પ્લીઝ. આ બધા કલાકારો આવે. બંધ કરાવી દઈએ, બંધ જ કરાવી દો ને ભાઈ. એસી બરાબર છે, આપણે સન્માન કરો. આજે આપણે બહુ જ નસીબદાર છે કે આજે આપણી વચ્ચે જૂની રંગભૂમિના એ જમાનાના સિતારા જે કહેવાય આપણી વચ્ચે ઉપસ્થિત છે. આપણે ખરેખર મુલુંડની પ્રજા, મારું હિતેનભાઈને હંમેશા એક રંજ હતો કે સંસ્કૃતિ કે નાટક કે સંસ્કાર જે છે એ સાઉથ બોમ્બે અથવા તો વિલેપાર્લા હોય. અને 2008 થી એક હતું કે ભાઈ મુલુંડ અને રાજકોટ પર આપણો યુલો કોલર જોબ કહેવાય. તો આ એક બહુ મિસિંગ કરતા હતા અમે લોકો કે અહીંયા પણ આ બધી પ્રવૃત્તિ થાય. અને આજે આપ સૌ ઉપસ્થિત જોઈ અને એમ લાગે છે, મેં હિતેનભાઈને હમણાં સવારે જ વાત કરી કે છેલ્લા હમણાં જે 2 વર્ષથી અમે કાર્યક્રમો કરીએ છીએ, રાજનભાઈ બી એક વખત મુલુંડ ઈસ્ટમાં આવેલા, તો એમ લાગે છે કે હવે એક આપણું ઓડિયન્સ જે કહેવાય અહીંયા થઈ ગયું છે. અને હિતેનભાઈ પણ એમને કીધું કે મહારાષ્ટ્ર રાજ્ય ગુજરાતી સાહિત્ય અકાદમી જે છે, સ્નેહલભાઈ ને આ બધા આપણને અહીંયા નિરંજનભાઈ બી છે, આ બધા આપણને વર્ષ દરમિયાન સારા એવા જેટલા પણ શક્ય હશે એટલા પ્રોગ્રામો આપશે. અને અમારો આશય આ જ છે કે આપણો વારસો, આપણો વૈભવ જે છે એ આપણે ફરી પાછો અહીંયા કરીએ. અને એના માટે અમે સર્જક મિલન કરી અને એક નાનકડું જે કહેવાય ફોરમ જેવું બનાવ્યું છે. મારી સાથે લાલજીભાઈ છે, રમેશભાઈ બારોટ છે, રાજેશભાઈ આજે ઉપસ્થિત નથી રહી શક્યા, રાજેશભાઈ ઠક્કર અને હીરાલાલભાઈ ગ્રુપ છે. આ બધાના અમને સહયોગથી અમે જે કરવા ધારીએ છીએ એ બધું કરી શકશું. અને બીજું આજની વિશે તો શું કહું, કારણ કે અમે તો આ બધું જોયું નથી, પરંતુ અમને એમ થયું કે જૂની રંગભૂમિ એ એકચ્યુઅલી અત્યારની 16-18 વર્ષની જે હિરોઈનો બધી છે, મને તો નામ યાદ નથી, પણ તમારી જે લટકો જે કહેવાય એ જોઈને એમ લાગ્યું કે આ બધી તો કાંઈ જ નથી. અત્યારે આપણે બધી કિયારા અને બધી નામ કંઈક અલગ જ છે. તો મને એમ થયું કે અને એમ લાગી રહ્યું હતું મને
કે અત્યારનું તો કાંઈ જ એટલે અમે આપણે સમજો છેલ્લા 40 વર્ષથી જોઈએ છે બધું, તો આપણને એમ થાય કે આપણે તો કાંઈ જ નથી એકચ્યુઅલી. આ જે વસ્તુ મ્યુઝિક અને નાટક ને શબ્દો ને બધું અલ્ટિમેટ છે અને ખરેખર વી એન્જોય એકદમ વી રિયલી એન્જોય પરપેટી. યસ, અને એમનું મંગલાષ્ટક જે છે એ બી, અને બધી જ વસ્તુ આજની તો કદાચ બધી જ વસ્તુ સારી છે. એટલે સૌથી પહેલા હું આપણા આજના જે રાજેશભાઈ રમેશ, એક મિનિટ, બધું વસ્તુ જે જેમને અભિનંદન કરવાનું હોય બધું કહી દીધું. મારે એટલું કહેવાનું છે, જે હિતેનભાઈ અને સ્નેહલભાઈ સાથે પરમિશન લઈને જો શક્ય છે તો કે એક રજૂઆત આવી છે કે શક્ય હશે તો આજે કાર્યક્રમ એટલો બધો ગમ્યો છે, એક પ્રતિભાવ આવ્યો છે કે આ કાર્યક્રમને મોટા મંચ પર કેવી રીતે લઈ જઈ શકાય, તો જરૂર ચોક્કસ પ્રયત્ન કરશું. કેવી અનુકૂળતા છે એ માટે, તો એના માટેના અમારા પ્રયાસો રહેશે. અત્યારે ઓફિશિયલી આ જાહેરાત નથી, પણ એ બાબતમાં અમે જરૂર વિચારી રહ્યા છીએ કે જે લોકો નથી આવી શક્યા અને અહીંયા પણ આવી શક્યા છે અને હજી વધારે મોટા પ્લેટફોર્મ પર કેવી રીતે આવા કાર્યક્રમને અને આવા બહેનોને માણવાનો મોકો મળે, એ અમારા બસ અમે વિચારાધીન છીએ. આ વસ્તુ જે વાત કરી છે રમેશભાઈએ, અને બહુ દિલદાર માણસ છે અને મુલુંડની પ્રજા પણ દિલદાર છે. હીરાલાલભાઈ છે, ઘણા બધા લોકો છે, કાંતિભાઈ છે, લક્ષ્મીચંદભાઈ છે, રાજેશભાઈ છે. એટલે અમે ચોક્કસ હિતેનભાઈ જો આપ તક આપશો તો અમે પૂરેપૂરું કરશું. સૌ પ્રથમ આજે મને લાગે છે હું અહીંયા તમને પુષ્પગુચ્છ ચાપીને અભિવાદન કરવા માંગુ છું. આજે સવારે જ આર્ટિકલ વાંચ્યો સ્વર આમનો કે સાર આપો તો સારનો, અને એમાં કલાકાર કે તમે અમને એક હાથ રૂમાલ આપો તો હાથ રૂમાલથી એમને એટલીસ્ટ કામ તો લાગે. તો એમ થયું કે ફરી પાછી જે પુષ્પગુચ્છની જે છે એ પુષ્પ આપીને અભિવાદન કરી આજે અમે. સ્નેહલભાઈ અમને પુષ્પગુચ્છ આપીને અભિવાદન કરવા માંગે છે. સૌ પ્રથમ મહેશ્વરી ચેતન, ખરેખર અમે એટલા બધા ગદગદિત છે કે વાત નહીં પૂછો. અને અમારી માટે આ આજનું જે ક્ષણ છે, અમે વિડીયો બી લીધો છે, યુટ્યુબ બી લીધું છે, અને હિતેનભાઈની પરમિશન અહીંયા ચોક્કસ મુલુંડમાં અમે કરશું, પાકું મુલુંડમાં પાકું કરશું, બરાબર ને? આપણે મુલુંડમાં કરશું, રાઈટ? એટલે હું રમેશભાઈ બારોટને કહીશ કે મહેશ્વરી ચેતનજીનું પુષ્પગુચ્છ આપીને અભિવાદન કરે. રમેશભાઈ સામે રજની શાંતારામ, ખરેખર ઘણું કંઈક આજે હું કહું છું એના કરતાં બધાના દિલમાં આ જ વસ્તુ ગુંજી છે. એટલે હું ફરી પાછો રમેશભાઈ બારોટને કહીશ કે રજનીબેન શાંતારામ ને પુષ્પગુચ્છ આપી એમના જીવન સાથી છે, જે એમની ભાભી લચકો આપીને તમે બોલો. આજના કાર્યક્રમનું સંચાલન ખૂબ જ સરસ રીતે સતીશભાઈ વ્યાસે કર્યું. આપણે સતીશભાઈને પણ પુષ્પગુચ્છ આપીને અભિવાદન કરશું. લક્ષ્મીચંદભાઈને કહીશ કે પુષ્પગુચ્છ આપીને અભિવાદન કરે. સતીશભાઈ અચ્છા. ત્યારબાદ આપણે સ્નેહલભાઈનું જે આપણે એન્જોય કર્યું, હા, સ્નેહલભાઈ મુજુમદાર સાહેબનું પણ આપણે પુષ્પગુચ્છ આપીને લાલજી સરને કહીશ કે અભિવાદન કરશે. અને ડોક્ટર રાજશેખર બ્રહ્મભટ્ટ, રસ કવિ રઘુનાથ બ્રહ્મભટ્ટના પૌત્ર, એમને હું હીરાલાલભાઈ ગ્રુપને વિનંતી કરીશ કે પુષ્પગુચ્છ આપીને અભિવાદન કરે. અને એક મિનિટ, અને છેલ્લે અને રસકવિ રઘુનાથ બ્રહ્મભટ્ટના પૌત્ર તરીકે અને બીજા પૌત્ર હાજર છે રાજન બ્રહ્મભટ્ટ. રાજનભાઈ આવો પ્લીઝ. બીજા પણ હાજર છે. આવો અમારા બહુ સરસ મજાના કવિ સંચાલક, એમને પણ આપણે પુષ્પથી અભિવાદન કરીએ.
આભારનો આ ભાર સામે, આભારનો આ ભાર સામે, સત્કારો અને હાર સામે ચાલો હૃદયમાં ઘર બાંધી લઈએ. અને હવે આપણે બહુ જ તાળીઓના ગણગણાટથી, હું તો કહીશ કે ઊભા રહીને પણ જો આઉટસ્ટેન્ડિંગ ખરેખર એનો થેન્ક્સ આપ્યો છે હિતેનભાઈ આનંદપરાનો. હિતેનભાઈ આનંદપરા છે તો આ બધા આપણી સાથે છે. હું પોતે એમનું પુસ્તક જામીને જોવા ઈચ્છી રહ્યો છું. એક મિનિટ, હિતેનભાઈ બહુ લો પ્રોફાઇલ રહેવા માંગે છે અને આ બાદ આસુ સાઉન્ડ બહુ સુંદર વ્યવસ્થા કરી આપવા માટે આસુભાઈનો પણ પુષ્પગુચ્છ આપીને રાજીવ સરને વિનંતી કરીશ કે પુષ્પગુચ્છ આપીને અભિવાદન કરે અને ચોક્કસ છે એક જ મિનિટ આપું છું તમને તો એમનું અભિવાદન કરે આસુભાઈનું. અને હવે કલ્યાણીબેનને હું એમને કંઈ કહેવું છે તો એમને આપું છું મારે. હું આપની ડોક્ટર છું અને નાનપણથી આ લોકોની સાથે આ લોકોને જોતી આવી છું. દેશી નાટક સમાજમાં જોતી આવી છું ને મમ્માને ને બધાને તો આજે તો રિયલી આજે પણ એ દિવસો પાછા યાદ આવે છે. તમને મળ્યા પછી પાછી વસ્તુઓ બધી પછી રિટર્ન બેસી જાઓ. બધી જ દેશી નાટકની દરેક વસ્તુ બધું રિમાઇન્ડ આવતા બિલીવ નહીં કરશો. હું પણ એ જ સમયની છું, કઈ હાજરી નથી અને આજે પણ હું બિલીવ કરું છું કે જૂનું રંગભૂમિને પાછું લાવવામાં તમે પ્લીઝ બધા મળીને સહકાર કરજો. તમારા જનરેશનને કહેજો કે શું તથ્ય અને શું રિયાલિટી જે લોકોએ છે જે બનાવીને અહીંયા સુધી પહોંચાડ્યા છે. દરેક વડીલોથી માંડીને દરેક આઈ મીન રિસ્પેક્ટિવ પીપલ, આઈ મીન વુમન્સ એન્ડ મેન્સ, એવરીબડી. હું એક જ કહેવા માંગુ છું કે એપિયરન્સ પર નહીં જાઓ. મારામાં પણ આજે પણ એ જ રંગભૂમિ એટલે ધીસ ઇઝ વોટ આઈ એમ, બટ આઈ એમ નોટ ધીસ રિયલ. હું આજે પણ એમના સાથે ફરવા માંગુ છું અને આ લોકોની સાથે બેસવા માંગુ છું અને તમારી સાથે ડાન્સ કરવા માંગુ છું. સો આઈ વોન્ટ યુ ઓલ ચિલ્ડ્રન, મને ખબર છે ઘરની એક જ કહાની છે, તો પણ ભલે તમારાથી કંટાળી જાય તો પણ કાનમાં ઘંટડી વગાડતા જ રહેજો કે જૂનું એ જ સોનું છે, એ વગાડતા જ રહેજો. પૈસો બધું કશું કામમાં નથી. મેક ધેમ ઇરિટેશન, એ લોકોને ઇરિટેટ થવા દો તમારાથી ભાષણોથી. લેટ ઇટ બી. વગાડતો રહો કેસેટો, ચાલવા દો, રડતા રહો, માથું પછાડતા રહો, બટ કીપ ઓન ધ થિંગ્સ ડુઈંગ કે જૂનું તે જ સોનું છે. થેન્ક યુ સો મચ. હું તમારા સૌની આભારી છું કે તમે લોકો આજે પણ જીવ લઈને ચાલી રહ્યા છો જૂના વસ્તુનું. સો થેન્ક યુ સો મચ વન્સ અગેન. પત્નીની પરમિશન અગર નહીં લેશો તો મને વધારે ગમશે, કારણ કે હું આજે તમારા ઉપર એક પાર્ટે લાઈન મારવા માંગુ છું. Sexiest bomb in this world. Wish you many happy returns of the day. बार दिन ये आए, बार दिन ये गाए, तुम जियो हजारों साल. Happy birthday to you, happy birthday to you, happy birthday to Rita, happy birthday to you. Thank you. જો નાનકડો પ્રતિભાવ એક જ મિનિટ. જે અહીંયા બધું તમે જોયું, અમે એ હનુમાન ગલી રહેતા હતા બાબુગેનું રોડ, અને અમારી જિંદગીમાં જે અમે માણ્યું છે હું તમને હવે સમય નથી એટલે વર્ણવી નથી શકતો, પણ મારી જિંદગીમાં જે 79માં રડ્યા એ હું પોતે બી રડ્યો છું. બાગવાડી બંધ અમે હનુમાન ગલી રહેતા હતા સૌથી નિયરેસ્ટ. હવે હું તમને શું વાત કરું ભંગવાડીની સાહેબ, અમે પૈસા ફેંકતા ગીત મારા ભૂલી જ નથી શકતું. પાટિયા શેઠો હવે ગાડીમાં ઘોડા ગાડીમાં
અને આ બધા એ જમાનો સાહેબ પાછું તમે બચપનમાં ચાલ્યા જાઓ આપણે કાર્યક્રમનું સમાપન રાષ્ટ્રગીત સાથે કરીએ છીએ. જ્યાં છીએ ત્યાં આપણે ઊભા રહેશું. રાષ્ટ્રગીત સાથે આપણે રાષ્ટ્રગીત સાથે કાર્યક્રમનું સમાપન કરીએ છીએ. જ્યાં છીએ ત્યાં ઊભા રહેશું. પૂરા સન્માન સાથે રાષ્ટ્રગીત, રાજ્યગીત સાથે શરૂઆત થઈ હતી. રાષ્ટ્રગીત સાથે આપણે સન્માન કાર્યક્રમનું સમાપન. જનગણ મન અધિનાયક જય હે ભારત ભાગ્ય વિધાતા પંજાબ સિંધ ગુજરાત મરાઠા દ્રાવિડ ઉચ્ચલ બંગા વિંધ્ય હિમાચલ યમુના ગંગા ઉચ્ચલ જલધિ તરંગા तव शुभ नामे जागे तव शुभ आशीष मांगे गाए तव जय गाथा जन गण मंगलदायक जय हे भारत भाग्य विधाता जय શરૂઆત શબ્દ બોલ્યા હતા એક શામ જૂની રંગભૂમિ કે નામ અને એ શબ્દ સાથે સમાપન કરીએ છીએ. એક શામ જૂની રંગભૂમિ કે નામ. જય જય ગરવી ગુજરાતી ભાષા.
માંડવડે આવશો હે મળશો મને ક્યારે હવે ક્યારે બોલાવશો મળશો મને ક્યારે હવે ક્યારે બોલાવશો લણ લે નીંદર થી બાંધી રે હો ઝંખના જાગી છે સંગની મેળલે નીંદર થી બાંધી રે હો ઝંખના જાગી છે સંગની સાયબો મારો ગુલાબનો છો વેલી હું તો લવંગની સાયબો કેવાના જાગ્યા છે કોડ છોડો ઉડે ઉમંગની સાયબો મારો ગુલાબનો છો વેલી હું તો લવંગની મીઠા લાગ્યા તે મને મીઠા લાગ્યા તે મને આજના ઉજાગરા તોતી ભાલાની વાત રે અલબેલા કાજે ઉજાગરો પગલે